અરવલ્લીમાં ભારે વરસાદ વરસતા ખેતી પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। માલપુરમાં 120 વીઘા જમીનમાં કરેલા પપૈયાના પાકમાં વરસાદી પાણીના કારણે સુકારો આવી ગયો હતો। ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ વરસાદી પાણીના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવા હાલ થયા છે। ખેડૂતોએ વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાવી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી છે। તાલુકો માલપુર અને મેઘરેજના છેવાડામાં જે આ સજ્જનપુરા કંપા આવેલું ગામ છે, ત્યાં અમારે 120 વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું, જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે। જે ખેડૂતોને પાકવાની જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે। હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે। જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારાથી સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે।